નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત માતા કી વંદે વંદે। છોટાઉદેપુરમાં કલેક્ટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત નેતાઓની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ। આજરોજ 12 ઓગસ્ટ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એક જ સમય એક સાથે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં દેશભક્તિનો સંચાર કરવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે નાગરિકોમાં ગૌરવ, આદર અને દેશભક્તિની ભાવના વધુ દ્રઢ બને તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ એક જ સમયે સર્વસમાવેશક અને ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી। તે યાત્રામાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પ્રજા પ્રતિનિધિઓ, એનસીસી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। તિરંગા યાત્રાની શરૂઆત જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતેથી નીકળી નગરપાલિકા, ફાયર સ્ટેશન, ક્લબ રોડ, સેન્ટર પોઈન્ટ, એસટી ડેપો, પેટ્રોલ પંપ, ચાર રસ્તા થઈ કલેક્ટર ઓફિસ, જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે પૂર્ણ થઈ હતી। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોટાઉદેપુર ખાતે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી સહિત વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ રૂટ પર ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું પ્રદર્શન કરવામાં આવ્યું।